નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો પર મંદી અને મોંઘવારીનો ડબલ માર। મુશ્કેલી વચ્ચે ગુજરાત ગેસની વધારાની ડિપોઝિટની માંગથી પડતા પર પાતું જેવી સ્થિતિ। હાસોદ એપીએમસી ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોને હસ્તે ખાતમુહૂર્ત। અંકલેશ્વરના ભડકોદરામાં પાણીની ટાંકી ધરાશયી। આદિત્યનગર વિસ્તારમાં સમારકામ દરમિયાન અચાનક ધરાશયી થઈ ટાંકી। રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક અને બોડીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની વેકેશનમાં અનોખી પ્રવૃત્તિ। વેકેશનમાં ઘરે ઘરે જઈને ખાટલા બેઠક યોજીને શિક્ષણ માટે જાગૃતિ અભિયાન ચલાવે છે। ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ 2026નું ભવ્ય આયોજન। મોદેશ્વરી હોલ ખાતે આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો ગરિમાપૂર્ણ કાર્યક્રમ। કોલિયાદ ગામે GHV ઇન્ડિયા અને BDHS રોડ પ્રોજેક્ટ દ્વારા મંજૂરીથી વધુ ખોદકામના આક્ષેપ, તપાસની માંગ સાથે કરાઈ ફરિયાદ। ભરૂચ અને અંકલેશ્વરના સેંકડો ઉદ્યોગો અત્યારે ઇતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે। વૈશ્વિક મંદી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડી રહી છે। મોંઘવારી અને મંદીના ડબલ માર વચ્ચે હવે ગેસ કંપનીના ડિપોઝિટના નિર્ણયો બળતામાંથી ઘી હોમવાનું કામ કર્યું છે, જેને પગલે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને નકારાત્મક અસર અંકલેશ્વરના કેમિકલ અને અન્ય ઉદ્યોગો પર પડી છે। વૈશ્વિક સ્તરે માંગ ઘટવાના કારણે ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝ અત્યારે માત્ર 50% પ્રોડક્શન કેપેસિટી પર કામ કરવા મજબૂર બની છે। ઓર્ડરો ન હોવાના કારણે ઉદ્યોગો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। એક તરફ નેચરલ ગેસ અને કોમર્શિયલ LPGના ભાવ આસમાને હોવાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે। આવા કપરા સમયમાં મદદ કરવાને બદલે ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગો પાસે વધારાની સિક્યોરિટી ડિપોઝિટની માંગણી કરી છે। ઉદ્યોગકારો આ નિર્ણયને પડતા પર પાતું સમાન ગણાવી રહ્યા છે, જેના કારણે મોટા વિવાદો ઊભો થયો છે। વૈશ્વિક મંદીને કારણે ઉદ્યોગોનું પ્રોડક્શન અડધું થઈ ગયું છે। કાચા માલ અને ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે। વર્કિંગ કેપિટલની તંગી વચ્ચે વધારાની ડિપોઝિટ ભરવી અશક્ય બની રહી છે। સ્થાનિક ઉદ્યોગોને આ આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને તાકીદે રજૂઆત કરી છે। એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ કંપનીને સિક્યોરિટી ડિપોઝિટ વધારવાનો આ આદેશ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગકારોની માંગ છે કે જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને ગેસ કંપનીઓ તેમને રાહત આપે। જો આ બાબતે વહેલી તકે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ભરૂચ અંકલેશ્વર બેલ્ટના અનેક નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થવાના આરે આવી જશે, જેની સીધી અસર રોજગારી પર પણ પડી શકે છે। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે। એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે। ગેસ કંપની લિમિટેડ જે હાલમાં ગુજરાત એનર્જી લિમિટેડના નામથી ઓળખાય છે, તેને હમણાં જ ભરૂચ જિલ્લાના આવનાર ઉદ્યોગોને એક સર્ક્યુલર પાઠવેલો છે, જેમાં જે સિક્યોરિટી ડિપોઝિટ છે એની વધારવા માટેની તાકીદ કરવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધ પછી
જે ગેસ અને ક્રૂડના પ્રાઇસીસમાં વધારો થયો છે એની ઇમ્પેક્ટ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલી છે. ઇન્ડસ્ટ્રીઝે માર્ચ મહિનામાં કરવામાં આવેલા વધારાને અને એમાં એમની આપવામાં આવેલા જથ્થાનો કાપને પણ કોઈ આનાકાની વગર સ્વીકારી લીધેલ. પરંતુ એના પછી જે એમને જે ભાવ વધારો કર્યો છે એને અંતર્ગત જે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવાનો નવો સર્ક્યુલર આવ્યો છે અને જો એ 1 જૂને સર્ક્યુલરમાં બહુ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે જો 12 જૂન પહેલાં આ સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરવામાં આવે અને આ સિક્યોરિટી ડિપોઝિટ લગભગ 25% જેટલી વધારે રકમનો આપવામાં આવે છે તો 25% જેટલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવશે. હવે આ પરિસ્થિતિમાં ઉદ્યોગો હાલમાં જ ખૂબ વિકટ સ્થિતિમાં છે. ઘણા બધા ઉદ્યોગોએ પોતાનો ઉત્પાદન કાપ પોતાના સર્વાઈવલ માટે 50%થી ઓછો કર્યો છે, જેને લઈને સરકારે પણ ભારત સરકાર દ્વારા હમણાં જ ઉદ્યોગોને મદદ કરવા એમના કેશ ફ્લો વધારવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્કિંગ કેપિટલ જે બી ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં 20% ઉપરાંત, એટલે ધારો કે 10 કરોડની વર્કિંગ કેપિટલ લિમિટ હોય તો 2 કરોડ રૂપિયા સરકાર દ્વારા ગેરંટી આપી અને ઉદ્યોગોને એ ફાળવવામાં આવ્યા છે, જેથી એમનો કેશ ફ્લો ટકી રહે અને ઉદ્યોગો આવી કપરી પરિસ્થિતિમાં સરળતાથી એમના ઉદ્યોગો ચલાવી શકે. જો સરકાર આવી સ્કીમ આપીને ઉદ્યોગોને મદદ કરતી હોય તો આ ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ પણ પોતાની જે સિક્યોરિટી ડિપોઝિટના જે નિયમો છે તેનામાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા એક્સાઇઝ અને વેટમાં ઘટાડો કરી અને આપણા નાગરિક પર એનો બોજો આવવા દેતી નથી, તેવી રીતે ગુજરાત એનર્જી લિમિટેડે પણ એમના કોઈ નિયમોમાં સુધારા કરી અને સિક્યોરિટી ડિપોઝિટ ઉદ્યોગોના માથે બર્ડન ના બને તેના પ્રયત્ન કરવા જોઈએ. અને આ કેસમાં જો શક્ય બને તો ઉદ્યોગો દ્વારા ગુજરાત રાજ્ય સરકારને પણ ઇન્વોલ્વ કરીને આનો નિકાલ લાવવો જોઈએ, કારણ કે હાલમાં જે ઉદ્યોગોની પરિસ્થિતિ છે તેમાં ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ એમાં પણ સહયોગ આપવો ખૂબ જરૂરી છે. 30 વર્ષથી ઉદ્યોગો ગુજરાત એનર્જી લિમિટેડ કે જે ગુજરાત ગેસ કહેવાતું હતું એની સાથે એક સહયોગ બનાવીને એક સારું કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત એનર્જી લિમિટેડની પણ આ સમય ફરજ છે કે તેઓ ઉદ્યોગને મદદ કરે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચની હાસોદ એપીએમસી ખાતે રૂપિયા 1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોને હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચની હાસોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા ખેડૂતો અને વેપારીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના હેતુથી 14 નવી દુકાનો અને ગોડાઉનના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 1.70 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા 53 લાખની સહાય મંજૂરી કરવામાં આવી છે. નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હાસોદ તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગન પટેલ, હાસોદ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, એપીએમસીના મહાદેવ પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નવી દુકાનો અને ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના સંગ્રહ અને વેચાણ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે, સાથે જ સ્થાનિક વેપાર પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. શોપ કમ ગોડાઉનનું બાંધકામ માટે
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 14 દુકાનો શોપ કમ ગોડાઉન બાંધવા માટે 1 કરોડ 7 લાખ રૂપિયા જેટલું એસ્ટિમેટ થતું હતું. તેમાં 53 લાખ જેટલી રકમ ગુજરાત સરકાર તરફથી સબસિડી પેટે ખાતામાં જમા પણ થઈ ગઈ છે. અને આજ રોજ ખાતમુહૂર્ત પ્રસંગે હસોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિશાલભાઈ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા તથા તમામ મંડળીના ચેરમેનશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી આ હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકી અચાનક ધરાશયી થઈ ગઈ હતી. મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એની કામ ચાલુ હતું ત્યારથી. મારું નામ વાસંતીબેન છે. હું આદિત્યનગરમાં રહું છું. હમણાં હું કુડાદરાની જ છું હાલ, ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે. પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે. આમાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે, તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી.
ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, તો આ જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા કરતા પણ તૂટી ગયેલું. તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ. તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ. આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ. આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ. તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે. છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો, એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશન અંતિમ તબક્કામાં છે, ત્યારે શિક્ષકો વેકેશન ગાળવા પરિવાર સાથે બહાર ગામ જતા હોય છે. પરંતુ નર્મદાના બોડીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કે જેમણે ક્યારેય રજા ભોગવી નથી, વેકેશનમાં પણ શિક્ષણની અન્ય પ્રવૃત્તિઓ કરાવતા મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાની વેકેશનમાં પણ શિક્ષણની અનોખી પ્રવૃત્તિઓ કરી છે. ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ. નર્મદા જિલ્લાના બોડીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા કે જેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, ચિત્રકૂટ એવોર્ડ અને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ સહિત અનેક એવોર્ડ વિજેતા શિક્ષક જેઓ સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ ગણાય છે, એવા અનિલભાઈએ વેકેશનમાં શિક્ષણની અનોખી જ્યોત પ્રગટાવી રહ્યા છે. હાલ પ્રાથમિક શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, શાળા બંધ છે, છતાં અનિલભાઈ વેકેશનમાં પણ બોડીદ્રા ગામે જઈ ખાટલા બેઠક યોજીને શિક્ષણ માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રોજ ગામમાં બેલ વગાડીને ફળીએ જઈ બાળકોને ભેગા કરે છે. બાળકોને અને વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવી તેમને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરિત કરે છે. આ અનોખી પહેલ દ્વારા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ઘરે જઈ ખાટલા બેઠકો યોજી બાળકોને ભણેલું ભૂલી ન જાય તે માટે રમતગમત સહિત વિવિધ પ્રવૃત્તિઓ કરાવી સમજાવે છે. આ પ્રવૃત્તિ માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ ઊભો કરી રહ્યા છે. અનિલભાઈનું આ કાર્ય અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. ખાટલા બેઠક યોજીને શિક્ષણની જ્યોત પ્રગટાવી રહ્યા છે, ત્યારે ગ્રામજનો, વાલીઓ અનિલભાઈની સુંદર પ્રવૃત્તિઓથી ખુશ જણાઈ રહ્યા છે. શિક્ષક એવા અનિલ સાહેબ ફક્ત જ્ઞાન આપવાનું કામ નથી કરતા, પણ સમાજનું ઘડતર કરી રહ્યા છે. સ્કૂલનો જે સમય છે સવારના 10 કલાકેથી સાંજના 5 કલાક સુધી હોય છે, પણ અનિલ ગુરુજી સવારના 8 વાગે આવી જાય અને 6 વાગે જાય છે. એ શાળાનું જે વેકેશન છે એ ઉનાળુ વેકેશન હોય કે શિયાળુ વેકેશન હોય, એ વેકેશનની અંદર પણ ઘરે ઘરે આવી જાય છે અને ઘરે ઘરે બાળકોને ભણાવે છે, બાળકોને પ્રોત્સાહન આપે છે, બાળકોને માર્ગદર્શન આપે છે. અને એ અમે રૂબરૂ જોયું છે કે અનિલ ગુરુજી જે છે એ બાળકોને તૈયાર કરવાનું એક જુનૂન ઊભું થયું છે. હાલમાં પણ એમને સરકાર તરફથી એવોર્ડ, ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે અને હાલમાં પણ એક એવોર્ડ એમને મળ્યો છે, ચિત્રકૂટનો જે એવોર્ડ છે એમને આપવામાં આવ્યો છે. તો અમે ગ્રામજનો વતી અને હું પણ પોતે ખૂબ ઉત્સાહ અનુભવું છું અને ખૂબ આનંદ અનુભવું છું. એવા શિક્ષકોને કોટી કોટી વંદન, પ્રણામ. વેકેશન હોવા છતાં શાળા બંધ છે પણ શિક્ષણ કાર્ય બંધ નથી. તેવા હેતુથી બોરીદ્રા ગામની અંદર ફરીએ અને ઘરે ઘરે જઈને લોકોને અને બાળકોને વાંચન લેખન ગણન કરવા માટે પ્રોત્સાહિત કરું છું. બાળકોને જુદી જુદી રમતો રમાડું છું. સાથે સાથે મોજ અને મસ્તી થાય એવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવડાવું છું અને બાળકોને આનંદ સાથે, ગમ્મત સાથે જ્ઞાન આપું છું. બોરીદ્રાના બાળકો ખરેખર ખૂબ જ હોંશે મને સહકાર આપે છે અને વાલીઓને પણ હું વાંચન લેખન ગણન કરવા માટે જાગૃતિ ફેલાવું છું. આમ બોરીદ્રાની અંદર વાંચન લેખન ગણન અને સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશ માટે જળવાઈ રહે
એ માટે સ્વૈચ્છિક રીતે વેકેશનમાં પ્રયત્ન કરું છું. વેકેશન ચાલી રહ્યું છે તો અનિલ ગુરુજી બોરિદ્રા ગામના ફળીએ ફળીએ આવીને અમને ખાટલા બેઠક પર વાંચન લેખન ગણન કરાવે છે, જુદી જુદી રમતો રમાડે છે, અમને ભણાવે છે, જે અમે ભૂલી ગયા હોય તે પણ યાદ આવે છે. મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બોરિદ્રા ગામનો રહેવાસી છું. મારો છોકરો ધોરણ 8માં અભ્યાસ કરે છે. અત્યારે હાલ વેકેશન હોવા છતાં અમારા અનિલ ગુરુજી દરરોજ ગામમાં આવે છે અને બાળકોને ઘરે ઘરે જઈને ફળીએ ફળીએ જઈને શિક્ષણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરાવે છે. તેમજ ખાટલા બેઠક અને રમત દ્વારા બાળકોને શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવે છે, જેના લીધે મારા બાળકને શિક્ષણનો ખૂબ ફાયદો થયો છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે કાર્યરત સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ભરૂચના મોદેશ્વરી હોલ ખાતે પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ 2026નું ગરિમાપૂર્ણ આયોજન લિંક રોડ પર આવેલ મોદેશ્વરી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન PC જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ફેડરેશન પ્રેસિડેન્ટ 3A યતીશ મોદી અને ઇન્ટરનેશનલ કન્વેન્શન 2026ના ચેરમેન H વેંકટેશ પણ હાજર કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાના હાલના અને ભવિષ્યના સેવાકીય કાર્યોની માહિતી આપવા સાથે ભાવિ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કોન્ફરન્સમાં જાયન્ટ્સના કેન્દ્રીય અને સ્થાનિક અનેક અગ્રણીઓ, હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ રમેશ સોનીના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોન્ફરન્સ ઇન્ચાર્જ મૃણાલ કાપડિયા અને DOA હેમંત રાણા દ્વારા કાર્યક્રમની વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે સંભાળવામાં આવી હતી.
અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ સર્જાયો છે. પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પટેલે પરંપરાગત ખેતીના ચીલાચાલુ માર્ગો છોડી સૂર્યમંડળ આધારિત ખેતીનું સફળ મોડેલ તૈયાર કર્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદના પડકારો વચ્ચે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં જમીનના પ્રત્યેક ઇંચનો સદુપયોગ થાય છે અને પાણીના વપરાશ પણ નહિવત થાય છે. આ માત્ર ખેતી નથી, પરંતુ શૂન્ય ખર્ચે લાખની કમાણી કરાવતું આધુનિક કૃષિ વિજ્ઞાન છે. આજે સાપુતારા આવતા પ્રવાસીઓ અને કૃષિના વિદ્યાર્થીઓ માટે આ ખેતર એક જીવંત પાઠશાળા બન્યું છે. તો ચાલો જાણીએ આ અનોખા સૂર્યમંડળ ખેતી મોડેલની વિશેષતાઓ. ચીખલી ગામના ખેતરમાં જાણે આકાશનું સૂર્યમંડળ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાશે. ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિણામ જાહેર ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરને ગોળાકાર વલયોમાં વિભાજિત કરી કૃષિનું નવું પરિમાણ રજૂ કર્યું છે. આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને મુખ્ય પાક તરીકે કેળાનું વાવેતર કરી તેની આસપાસના સ્તરોમાં ઋતુ મુજબના અન્ય પાકો લેવામાં આવશે. ઓછી જમીન અને મર્યાદિત સાધનો હોવા છતાં આ પદ્ધતિ દ્વારા મબલખ ઉત્પાદન મેળવવું હવે શક્ય બન્યું છે. પાકને એને એની જરૂરિયાત પ્રમાણે જ એને વાપસા જોઈએ છે, એને ફક્ત ભેજની જરૂર છે. આટલું આપણે પાણીનો ખોટો વેડફાવ કરીએ છીએ. આ બાબતની અંદર જે છે એ આપણે પાણીનો સૌથી વધારે બચાવ કરી શકીએ છીએ અને એને જેટલી એને ભેજની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે જ એ પાણી પોતાની રીતે કેશાકર્ષણથી લઈ શકે છે. એ એનો મહત્ત્વનો બેનિફિટ છે અને પાણીની જ્યારે આ તકલીફ આવી છે એનાથી આ ખેતીનો ખરેખર ફાયદો છે. આ મોડેલમાં પાકોની ગોઠવણી અત્યંત વૈજ્ઞાનિક છે. પ્રથમ વલયમાં કંદમૂળ, બીજામાં પાંદડાવાળી ભાજી અને ત્રીજા વલયમાં ટામેટા, રીંગણ તેમજ મરચાં જેવા શાકભાજી લહેરાય છે. જ્યારે ખેતરની સરહદ પર વેલાવાળા પાકો લેવામાં આવે છે. ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીમાં માત્ર જીવામૃતનો ઉપયોગ થતો હોવાથી ખાતરનો ખર્ચ શૂન્ય છે. અહીં સૌથી મોટો ફાયદો પાણીની બચતનો છે. છોડને કુદરતી ભેજ મળી રહેતો હોવાથી મહિનામાં માત્ર 2 જ વાર પિયત આપવાની જરૂર પડે છે. हम रसायन यूरिया DAP वो डाले तो ज़्यादा पानी होना चाहिए, ज़्यादा पानी होना चाहिए. लेकिन ये प्राकृतिक खेती करे तो हम घना जीवाम, द्रव जीवाम, नीमाश्र हम वो डाले तो वो पानी कम हो जाएगा. सब કે સૂર્યમંડળ આકારે જે ખેતી કરવામાં આવી રહી છે, મધ્યસ્થાને એક કોઈક ફળફળાદીનો પાક લેવામાં આવે છે. ત્યાર પછી જેમ વલયો હોય છે સૂર્યમાં, તો તે પ્રમાણે નીચે જુદા જુદા શાકભાજી, કંદમૂળો, લીલા શાકભાજી એવી રીતે એનું રોપણ કરવામાં આવે છે. એ એમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાનમાં આપણને કશે ને કશે કોઈને કોઈક શાકભાજી આપણને મળતી રહે અને આવકનું સ્ત્રોત થાય. કિશોરભાઈએ જળ સંચય માટે ખેતરમાં જ 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતું તળાવ બનાવી આખું વર્ષ સિંચાઈની સુવિધા સુનિશ્ચિત કરી છે. આદિવાસી વિસ્તારનો આ નવતર પ્રયોગ આજે રાજ્યભરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. ન્યૂનતમ ખર્ચે સમૃદ્ધિ તરફ લઈ જતી આ સોલર સિસ્ટમ ફાર્મિંગ પદ્ધતિ ભવિષ્યમાં ખેતીની નવી ઓળખ બનશે તે નિશ્ચિત છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષા અને મોબાઈલ મળી ₹1,03,000 મુદ્દામાલ સાથે 2 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તરફથી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વહેલી તકે શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે અંકલેશ્વરના સર્કલ 3 રસ્તા ચોકતા નાકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગની 2 ઓટો રિક્ષાઓ શંકાસ્પદ હાલતમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે ચોકતા નાકા પાસે વોચ ગોઠવીને વર્ણન મુજબની બંને રિક્ષાઓને રોકી પાડી હતી. રિક્ષા ચાલકો પાસે વાહનોના કાગળો અને આધાર પુરાવાઓ માંગતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી પોલીસે બંને રિક્ષાઓને ચોરીની અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાના આધારે BNSSની કલમ 106 મુજબ કબજે કરીને સંતોષ વિનાયક ગાયકવાડ રહે અંબરનાથ વેસ્ટ કલ્યાણ મહારાષ્ટ્ર તેમજ તારાબાઈ કૈલાસ ગૌડ રહે શાસ્ત્રીનગર અંબરનાથ વેસ્ટ થાણે મહારાષ્ટ્રની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1)E મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોલિયાડ ગામ ખાતે GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને VDHS રોડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરકારની મંજૂરી કરતા
વધુ માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ અરજીમાં જણાવ્યું છે કે કંપની દ્વારા મંજૂરીની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ નર્મદા નદીના પાણી આવક ક્ષેત્રમાં પણ ખોદકામ થવાથી પર્યાવરણ અને જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું થયું છે. અરજદારના જણાવ્યા મુજબ કંપનીને મળેલ મંજૂરી કરતાં આશરે 17થી 25 ફૂટ સુધીનું ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવા, જમીન ઘસારા અને અકસ્માતની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અરજીમાં વધુમાં જણાવ્યું છે કે ખોદકામ અંગે સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. સમગ્ર મામલે જીપીએસ સર્વે, સ્થળ તપાસ અને ટેકનિકલ સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. અરજદારે જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ખોદકામ કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેમજ જો મંજૂરીની શરતોનો ભંગ થયો હોય તો સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓની નજર મંડાઈ છે. સુરત શહેરના સિંગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાતે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જેમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 હજુ ફરાર છે. ડીએસપી ઝોન 1 સુરત આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ભાતુ માળી અને હર્ષલ પાટીલ તરીકે થઈ છે, જેઓ મહારાષ્ટ્રના વતની હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ ગત રાત્રે 4 લોકો સિંગરપુર સ્થિત એક મોગલ ટી સ્ટોલ પર ગયા હતા. દુકાનદાર દ્વારા દુકાન બંધ હોવાનું જણાવવા છતાં આ લોકોએ દુકાન ખોલાવી અંદર કેરમ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે થયેલી માથાકૂટ ઝઘડામાં પરિણમી હતી. ઝઘડા બાદ સંબંધિત લોકો ત્યાંથી જતા રહ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તેઓ પરત ફર્યા હતા અને સાથે ધારદાર છરીઓ લઈને આવ્યા હતા. આલોક કુમાર આઈપીએસ નાઓએ જણાવ્યું હતું કે આ દરમિયાન થયેલી અથડામણમાં એક વ્યક્તિને છરી વાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિંગરપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પીએસઆઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આલોક કુમાર નાઓએ વધુમાં માહિતી આપી કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને રાતોરાત ઝડપી પાડ્યા છે, જ્યારે બાકીના 2 ફરાર આરોપીઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક ટીમ કાર્યરત છે. પ્રેસ કોન્ફરન્સમાં ડીસીપી આલોક કુમાર નાઓએ ખુલાસો કર્યો હતો કે મૃતક આરોપીઓ પૈકી એક સામે અગાઉ પણ મારામારી અને તડાપડીના ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બીએનએસની કલમ 103(1) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને બાકીના 2 आरोपियों પણ ટૂંક સમયમાં પકડી લેવાની ખાતરી આપી છે. सूरत शहर के सिंगरपुर पुलिस स्टेशन में रात को एक मर्डर की घटना बनी है, जिसमें दो लोगों की डेथ हुई है. इसमें मरण जनार है, उनका नाम भाटू माली और हर्षल पाटिल है. ये दोनों महाराष्ट्र के रहने वाले हैं, परप्रांतीय हैं. घटना की विगत ऐसी है कि रात को 4 लोग, जिसमें से मरण जनार भी हैं, ये लोग मुगल टी स्टॉल पे आते हैं और मुगल टी स्टॉल पे ऐसा बोलते हैं कि उसको मावा खाना है, ऐसा करके. तो दुकानदार जो है वो बाहर बैठा होता है. उसने बोला कि शॉप अभी बंद है, लेकिन शॉप के अंदर 4 लोग बैठे थे जो कि कैरम खेल रहे थे. इसने ज़बरदस्ती शॉप खुलवाया और अंदर जाके उससे लड़ाई झगड़ा किया और फिर ये लोग 6 लोग जो थे वो अपने अपने रास्ते चले गए. जो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगरपुर के ही थे. और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से आए हुए थे. ये वापस जाते हैं और रांदेर के विस्तार में जाके वहाँ से चाकू लेके आते हैं और इन 4 लोगों के से लड़ाई करने का प्रयास करते हैं. फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है. दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है. टोटल 2 लोगों की मरने की खबर है. तुरंत ही सिंगरपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो पीएसआई थे वो भी जगह पे पहुंचे और रातों रात 2 आरोपी थे. इसमें उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं. बाकी 2 आरोपी की शोधखोल चालू है. क्राइम ब्रांच की टीम और लोकल डी स्टाफ और एलसीबी की टीम इसमें लगी हुई है और जल्दी से जल्दी हम बाकी 2 आरोपी को भी लेके आएंगे.
इसमें मर्डर का ऑफेंस हमने BNS की धारा 103(1) के तहत इसमें फरियाद दाखिल किया है और आगे कार्रवाई हम कर रहे हैं। सर, आरोपी और मंडार का कोई गुना इतिहास? जो इसमें मरन जनार है, मरन जनार के ऊपर तड़ीपार का प्रपोजल अभी ऑलरेडी रखा हुआ है और इसके ऊपर पहले भी मारामारी के जैसे ऑफेंसेस इसके ऊपर ऑलरेडी दाखिल हैं। ડભોઈ તાલુકાના અકોતાદર બસ સ્ટેશન નજીક વહેલી સવારે છોટાઉદેપુરથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી એક ઓવરલોડ ઇકો કાર અચાનક રોડ સાઈડના ખાડામાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 વ્યક્તિઓને ઈજા થઈ હતી। મળતી માહિતી મુજબ સવારે આશરે 6 વાગ્યાની આસપાસ અકોતાદર બસ સ્ટેશન નજીક પહોંચતા કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો। પરિણામે ઇકો કાર રસ્તા પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી। અકસ્માત બાદ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। કારમાં સવાર તમામ 7 મુસાફરોને સામાન્ય ઈજાઓ થતાં સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નહોતી। પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર ઇકો કારમાં ક્ષમતા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો। કારની છત પર સાયકલો, ઘર વખરી અને અન્ય સામાન જોખમી રીતે બાંધવામાં આવ્યો હતો। ઓવરલોડિંગના કારણે વાહનનું સંતુલન બગડતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અકસ્માત બાદ ફરી એકવાર ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર, અલીરાજપુર અને આસપાસના વિસ્તારોમાંથી રોજગારી માટે સૌરાષ્ટ્ર તરફ જતા અનેક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે વડોદરા જિલ્લા પોલીસ અને આરટીઓ તંત્ર આવા જોખમી અને ઓવરલોડ વાહનો સામે શું કાર્યવાહી કરે છે તેના પર લોકોની નજર મંદાઈ છે। ઉનાળુ વેકેશન પૂરું થતાં જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। શાળાઓ ફરીથી ધમધમી ઉઠશે, જેનો માહોલ અત્યારથી જ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યો હતો। ડભોઈ નગર સહિત આસપાસના ગામોના વાલીઓ અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક સાધન સામગ્રીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે ટાવર બજાર, લાલ બજાર, સ્ટેશન રોડ, એસટી ડેપો અને કંસારા બજાર આ તમામ વિસ્તારોમાં પાઠ્યપુસ્તકો, નોટબુક, ડાયરા, દફતર અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો હતો। યુનિફોર્મ માટે તૈયાર કપડાં તેમજ કાપડની ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા। વેપારીઓ અને વાલીઓના જણાવ્યા અનુસાર સરકારે GST માળખામાં કરેલી અનુકૂળતાના કારણે આ વખતે ચોપડા અને શૈક્ષણિક સામગ્રીના ભાવમાં આશરે 20% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ભાવ ઘટવાના કારણે વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે। બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 12ના ગુજરાતી માધ્યમના પુસ્તકો પૂરતા પ્રમાણમાં આવી ગયા છે અને તેની ગુણવત્તા પણ ખૂબ સારી છે, જેથી કોઈ તકલીફ નથી। અંગ્રેજી માધ્યમના પુસ્તકોમાં અત્યારે થોડી અછત કે તકલીફ જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે ટૂંક જ સમયમાં આ પુસ્તકો પણ આવી જશે, આથી વાલીઓએ બહુ પરેશાની થવાની જરૂર નથી। ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમના બહુ સારી રીતે આજે વખતે મળી ગયા છે। ખાલી અંગ્રેજી મીડિયમના પુસ્તકોની તંગી છે, તે પણ સરકારે કીધું છે કે 20 તારીખની આસપાસ મળશે। તે બીજું કે આજે વખતે નોટબુકો અને ડાયરામાં ગઈ સાલ કરતા સારો એવો ભાવ ઘટાડો જોવા મળ્યો છે ને પબ્લિક બી ખૂબ સારી રીતે ખરીદી કરી શકે છે ને બહુ GST નો ભાવ ઘટ્યા એ પ્રમાણે વેટ ઘટ્યા હિસાબે ડાયરાના ભાવ પણ ખાસા ઘટી ગયા। જે ગઈ વખતે 75 રૂપિયા તો એ આજે વખતે 50 રૂપિયાના ભાવમાં બલતો થઈ ગયો છે। ખૂબ સારો લોકોનો આવકાર મળી રહ્યો છે અને સારી એવી ગ્રાહકી 1 મહિનાથી ચાલી રહી છે ને ગુજરાત સરકારનો બી ખૂબ આભાર કે ગુજરાતી મીડિયમના પુસ્તકો વહેલા ટાઈમસર મોકલી દીધા છે, એ બદલ પણ એમનો ખૂબ આભાર। વર્તમાન સમયમાં નૈતિક અધપતનની અસરો વચ્ચે બાળકોમાં પ્રેરણાદાયી અને ઉમદા વિચારોનું સિંચન થાય તેમજ તેઓ આગામી સમયમાં એક જવાબદાર નાગરિક બને તેવા ઉદ્દેશ્ય સાથે ભરૂચમાં ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા 21મી સદી ઉજ્જવળ ભવિષ્યના સૂત્ર હેઠળ 1 દિવસીય કન્યા કિશોર કૌશલ્ય શિબિરનું આયોજન ભક્તેશ્વર હોલ ખાતે કરવામાં આવ્યું હતું।
પરમ પૂજનીય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી તેમજ વંદનીય માતાજીના સક્ષમ સાનિધ્યમાં આયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો હતો. આ શિબિરમાં બાળકોની દિનચર્યાથી શરૂ કરીને ભગવાન, માતા પિતા અને કુટુંબ સાથેના સંબંધો તેમજ સંસ્કૃતિ, સભ્યતા, સ્વચ્છતા અને પ્રાર્થના જેવા મહત્વના વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વ્યક્તિત્વ પરિષ્કાર અને આત્મવિશ્વાસ, વ્યવહારિક કુશળતા, શિક્ષણ અને વિદ્યા, વિવેક, ઉદારતા અને સહનશીલતા, તણાવ મુક્તિ અને લોકસેવા, નૈતિકતા, રચનાત્મકતા અને ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રભક્તિ, શ્રમ અને સ્વાસ્થ્ય, વ્યસન અને ફેશનથી દૂર રહેવાની પ્રેરણા, સુદ્રનોના વિકાસ તેમજ ટાઈમ અને મની મેનેજમેન્ટ જેવી વિવિધ વિષયો પર ખૂબ જીવન ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કે જે આપણને ઇન્ટરનલ પર્સનાલિટી ડેવલપ કરે છે, એટલે કે આપણી અંદરની શક્તિઓનું જાગરણ કરવાવાળી વિદ્યા. એટલે કઈ વિદ્યા? વિદ્યા. વિદ્યાને આધારિત જે કંઈ જ્ઞાન છે એનાથી માણસનું વ્યક્તિત્વ બને છે અને જેની આપણને જરૂર છે. તમારી પાસે ડોક્ટરની ડિગ્રી આવી ગઈ, એન્જિનિયરની ડિગ્રી આવી ગઈ, પણ તેમ છતાં ફિલ્ડમાં જ્યારે ઉતરવું હોય ત્યારે તમારી અંદર વિદ્યા હોવી જરૂરી છે અને છે. તો આજે આપણે જે કંઈ કન્યા કિશોરને આધારિત જે કંઈ નોલેજ તમને આખા દિવસ દરમિયાન આપવામાં આવશે એ ટોટલી નોલેજ કયું હશે? વિદ્યા આધારિત, જે આપણી ઋષિ પરંપરા આધારિત જે નોલેજ છે, જેનાથી આપણો રાષ્ટ્ર મહાન હતું. એક દિવસ આપણું ભારત જગતગુરુ હતું કે નહીં? પૂરી દુનિયામાં અગર જ્ઞાન કશે હતું તો ક્યાં હતું? આપણા ભારતમાં હતું. અને ભારતના સમર્થ, સક્ષમ વ્યક્તિઓ પૂરી દુનિયામાં જઈ અને ભારતના જ્ઞાનનો ડંકો વગાડતા હતા. તો ભારત આ જ્ઞાનના આધારે સોનાની ચીડિયા પણ હતું. જ્યાં જ્ઞાન હોય ત્યાં ધન અવશ્ય આવે જ છે. એટલે સોનાની ચીડિયા પણ ભારત પહેલાના સમયમાં હતું. તો આવો ફરીથી આજે આ જ્ઞાનના આધારે, વિદ્યાના આધારે તમે અને અમે આપણે બધા મળીને થોડું નોલેજ આપણા જીવન વ્યવહારમાં પણ લાવવાની કોશિશ કરીએ અને ફરીથી ભારતને જગત ગુરુ બનવા તરફ આગળ આપણે એક ડગલું વધારીએ. કેમ કે આજે અમે જ નહીં પણ પૂરી દુનિયાના બધા જ સંત મહંતો બધા જ કહી રહ્યા છે, બધી જ ભવિષ્યવાણી એવી થઈ રહી છે કે ભારત ફરીથી પૂરી દુનિયાનું નેતૃત્વ કરશે. ભરૂચ જિલ્લામાં વેપાર રોજગારને વેગ આપવા અને સમાજના ઉદ્યોગ સાહસિકોને આર્થિક પીઠબળ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નઈ દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિતિ ઇન્ડિયા ટીમ દ્વારા ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત બિઝનેસ લોન મેળો બિઝનેસ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન હોલ ખાતે નઈ દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા દક્ષિણ ગુજરાત બિઝનેસ લોન મેળો બિઝનેસ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સલાહકાર સતીશભાઈ ચૌહાણ, ભરૂચ સૃષ્ટિ એન્ટરપ્રાઇઝના ઓનર દલસુખભાઈ પરમાર અને અંકલેશ્વરના ગિરીશભાઈ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી SC/ST સમુદાયના લોકોને સરકારી અને બેન્કિંગ લોન યોજનાઓ વિશે જાગૃત કરવા સાથે તેમને પોતાના વ્યવસાયને આગળ વધારવામાં મદદરૂપ થવા માર્ગદર્શન આપી સહાયરૂપ થવાનો પ્રયાસ કરાયો હતો, જેનો ભરૂચ જિલ્લાના બિઝનેસમેનોએ લાભ લીધો હતો. SC/ST બિઝનેસ સમિટ ટીમ ઇન્ડિયા ગુજરાત રાષ્ટ્રીય સલાહકાર આજરોજ ભરૂચ ખાતે SC/ST સમાજના યુવાનોને ધંધા રોજગાર ક્ષેત્રે પ્રેરિત કરવા માટે એક સુંદર મજાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાજેશભાઈ સોલંકી સાહેબ ખાસ અમદાવાદથી ઉપસ્થિત રહ્યા. અમારા માર્ગદર્શક એવા શ્રી અર્જુન દાદા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા. યુવાનો માટે ધંધા રોજગાર માટે સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓ અને બેન્કેબલ લોનની વિશેની વિવિધ માહિતી બેંકના અધિકારી દ્વારા તથા પ્રમુખ શ્રી રાજેશભાઈ સોલંકી સાહેબ દ્વારા તથા અર્જુન દાદા દ્વારા માહિતી આપવામાં આવી. આજ રોજ આ મીડિયાના માધ્યમથી હું આ ભરૂચ જિલ્લાના તમામ SC/ST યુવાનોને હાકલ કરું છું કે આપ સૌ પણ ધંધા રોજગાર કરવા માટે સરકારી સહાય, બેન્કેબલ લોન યોજનાઓ લેવા માટે આપ અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. ભરૂચના પ્રમુખ શ્રી ગિરીશભાઈ સોલંકી સાહેબ તથા મહામંત્રી શ્રી દલસુખભાઈ પરમાર સાહેબનો સંપર્ક કરી શકો છો અને બેંકનો પણ સંપર્ક કરી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ ધંધા રોજગાર ક્ષેત્રે આપ તરક્કી કરી શકો છો.
જય ભીમ, જય ભારત. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સુવર્ણ જયંતિ વર્ષ અંતર્ગત ભૃગુ સહેલી ભરૂચ દ્વારા સહેલી સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલા મોદેશ્વરી હોલ ખાતે આયોજિત સહેલી સિમ્પોઝિયમમાં મુખ્ય અતિથિ તરીકે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સહેલી સિમ્પોઝિયમના ઇન્ચાર્જ શર્મિષ્ઠાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે અતિથિ વિશેષ પદે પીસી જોશી, ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન, યતીશ મોદી, ફેડરેશન પ્રેસિડેન્ટ 3A, સિમ્પોઝિયમ ઇન્ચાર્જ યોગિતા રાણા અને ફેડરેશન ઓફિસર દત્તાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. માનવજાતની સાચી અને નિસ્વાર્થ સેવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજિત આ સિમ્પોઝિયમમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ઉત્થાન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ભરૂચની મહિલા શક્તિએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમંત્રિત મહાનુભાવો કાર્યક્રમને સફળ બનાવવા માટે નૈનાબેન પટેલ પ્રમુખ, ભૃગુ સહેલી અને અલ્પાબેન કાપડિયા સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપાટી ખાતે રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રાજપૂત યુવા સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજપારડીની શાહ સમાજની વાડી ખાતે શ્રી રાજપૂત યુવા સંઘના આયોજન હેઠળ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોના હસ્તે પ્રમાણપત્ર અને સન્માનપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ પરમાર, સમાજના આગેવાન મૂળજી બાવા નકુમ, ગજેન્દ્રસિંહ સુરતિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ શિક્ષણ સંસ્કાર અને એકતાની વાત કરી કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજપૂત યુવા સંઘના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ ધારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા યુવા સંઘ દ્વારા રાજપૂત સમાજના ઝઘડિયા તાલુકાના યુવક યુવતીનો જે 75% ઉપર 10મા અને 12મા ધોરણમાં પાસ થયા છે એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ટીમ વતી વિજયસિંહ વાઘેલા, ધરમસિંહ રાણા અને આ ઝઘડિયા તાલુકાના જે તમામ ગામો છે રાજપૂત સમાજના, એ તમામ ગામોમાંથી તમામ વડીલો ઉપસ્થિત રહ્યા અને આ વડીલોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારંભ યોજવામાં આવ્યો. અને આ સન્માન સમારંભ યોજવામાં આવ્યો એમાં તાલુકામાંથી લગભગ 60 જેટલા યુવક યુવતીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા અને એમને આવનાર ભવિષ્ય માટે ખૂબ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી. અને આ કાર્યક્રમ વતી ઝઘડિયા તાલુકાના વડીલો એ આ ઝઘડિયા ટાઈમની યુવા ટીમ છે એમને આ કાર્યક્રમ યોજવા અને આ શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે. આજ રોજ 7 જૂન 2024ના રોજ અમે અખિલ ગુજરાત રાજપૂત સંઘ પ્રેરિત અમારી ઝઘડિયા તાલુકાની શ્રી રાજપૂત યુવા સંઘ દ્વારા અમે 10મા અને 12મા તેજસ્વી તારલાનો સન્માન સમારોહ રાખ્યો હતો. ત્યારબાદ અમારા બીજા 4-5 એજન્ડા છે જેની ચર્ચા કરી હતી આગળ. તો એ ચર્ચાને અનુરૂપ અમે આગામી વર્ષોમાં અમારા કાર્યક્રમ ચાલુ રાખીશું અને અમારા વડીલો અને રાજકીય અમારા જે વડીલો છે એ તમામનો અમને સહકાર મળ્યો અને એમના સહકારથી આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયો. એ બદલ સર્વનો આભાર માનું છું અને આપ મીડિયાનો પણ આભાર માનું છું, જેથી અમારી વાત લોકો સુધી પહોંચી અને પહોંચે અને અનુકરણ થાય એ માટે આ કાર્ય અમે યોજ્યો હતો. જય માતાજી. 4 થી 5 એજન્ડા સાથે યુવા સંગઠનની શરૂઆતના ભાગરૂપે ધોરણ 10-12ના તેજસ્વી તારલાઓનું સન્માન. બીજો એજન્ડો છે દશેરા ઉત્સવની ઉજવણી. ત્રીજો એજન્ડો છે રાજપૂત સમાજની વાડીનું ભવનનું નિર્માણ અને ચોથો એજન્ડો છે મહારાણા પ્રતાપ સ્મારકની સ્થાપના. આ 4 એજન્ડાને પરિપૂર્ણ કરવા માટે સમગ્ર સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો, રાજકીય આગેવાનો સૌ સાથે મળી
અને આ ચારે ચાર એજન્ડાને પરિપૂર્ણ કરવા માટે આ યુવા ટીમ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આ ટીમ સૌ સાથે મળી અને આ ચારે ચાર એજન્ડા, પાંચે પાંચ એજન્ડા અને સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે જે જગ્યાએ જે જરૂર હશે તે પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત પ્રવાસન કેન્દ્ર એકતાનગરની મુલાકાત લીધી હતી. તેઓની આ મુલાકાતમાં સંયુક્ત સચિવ અજય નાગભૂષણ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મગડુમ પણ જોડાયા હતા. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન સચિવે જણાવ્યું હતું કે એકતાનગર આજે માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ઓળખ પામેલું એક અનોખું પ્રવાસન ગંતવ્ય બની ગયું છે. અહીં વિકસાવવામાં આવેલી સુવિધાઓ, કુદરતી સૌંદર્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટે ઊભી કરાયેલી સર્વાંગી સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, શાસકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ નીતિગત કાર્યક્રમોનું આયોજન માટે એકતાનગર શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. અહીં ઉપલબ્ધ વિશાળ આવાસ વ્યવસ્થા, કન્વેન્શન સુવિધાઓ, ઉત્તમ માર્ગ અને રેલ સંપર્ક, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસન આકર્ષણો કોઈપણ મોટા કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્ષમ છે. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એકતાનગરને વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં પ્રવાસન, પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના આકર્ષણો ઉપલબ્ધ છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સુંદર પ્રાકૃતિક અને થીમ આધારિત સ્થળોનો સમાવેશ થાય છે. નર્મદા નદીના કિનારે વિકસાવવામાં આવેલી સુવિધાઓ અને હરિયાળીથી ઘેરાયેલો વિસ્તાર પ્રવાસીઓને શાંતિ અને પ્રકૃતિ સાથે જોડાવાનો અવસર આપે છે. સચિવે ખાસ નોંધ્યું હતું કે એકતાનગરમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ ધરાવતા કાર્યક્રમોમાં સફળતાપૂર્વક યોજી શકાય તેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંના કન્વેન્શન સેન્ટરો, ઉત્તમ હોટલ અને ટેન્ટ સિટી વ્યવસ્થા, રેલવે અને માર્ગ સંપર્ક, ડિજિટલ કનેક્ટિવિટી, સુરક્ષા માળખું અને પ્રવાસન આકર્ષણો તેને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સંમેલનો, પરિષદો, વર્કશોપ, યુવા મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી બેઠકો માટે આદર્શ સ્થળ બનાવે છે. તેઓએ ઉમેર્યું હતું કે દેશના વિકાસ, એકતા, પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક વારસાના સંદેશને વિશ્વ સુધી પહોંચાડવા માટે એકતાનગર એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. અહીંની સુવ્યવસ્થિત આયોજન પદ્ધતિ, સ્વચ્છતા, પ્રવાસન સુવિધાઓ અને મુલાકાતીઓ માટેની અનુકૂળ વ્યવસ્થાઓ અન્ય સ્થળો માટે પણ માર્ગદર્શક બની શકે છે. મુલાકાતના અંતે સચિવ એકતાનગરના સર્વાંગી વિકાસ, પ્રવાસીઓ માટે ઉપલબ્ધ ઉત્તમ સુવિધાઓ અને અહીં કાર્યરત વિવિધ વિભાગોની કામગીરીની પ્રશંસા કરી હતી તથા એકતાનગર આગામી સમયમાં દેશના અગ્રણી પ્રવાસન અને રાષ્ટ્રીય કાર્યક્રમના કેન્દ્ર તરીકે વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભરૂચની જાણીતી સંસ્થા મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા સંગીતના શોખીનો માટે વિશેષ બોલિવૂડ કેરોકે સિંગિંગ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો છે. શનિવારની સાંજે બોલિવૂડ કેરોકે સિંગિંગ ક્લાસનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન રચનાનગર 3 પ્લોટ ઈ ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ શ્રી સુનિલ નેવે બંગલો ગાર્ડન ખાતે યોજાયો હતો. શુભારંભ પ્રસંગે ખુલ્લા અને સુંદર ગાર્ડનના વાતાવરણમાં સંગીત પ્રેમીઓએ સંગીતના આ સમગ્ર સિંગિંગ ક્લાસ અને કાર્યક્રમનું સફળ સંચાલન મ્યુઝિક લવર્સ ક્લબના મુખ્ય સંચાલકો દ્વારા દીપેન ભટ્ટ, મુકેશ ખન્ના અને આત્મન ભટ્ટ દ્વારા કરવામાં આવનાર છે. આ ક્લાસ શરૂ થવાથી ભરૂચના સ્થાનિક કલાકારો અને બોલિવૂડ ગીતો ગાવાના શોખીન લોકોને પોતાનું ટેલેન્ટ નિખારવા માટે એક શાનદાર પ્લેટફોર્મ મળી રહેશે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા ફિટનેસ, સ્વાસ્થ્ય જાગરૂકતા અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનું નેતૃત્વ પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર એક પરિપૂરન નાથ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શશાંક જયસ્વાલ અને સહાયક ભવિષ્ય નિધિ કમિશનર અખિલેશ શર્માએ પણ પ્રાદેશિક કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સહભાગીઓએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા સાયકલ રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ તમામ સ્ટાફ સભ્યોની સક્રિય ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેણે ફિટનેસ અને સુખાકારીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પહેલ પોતાના કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને રોજિંદા જીવનમાં ફિટનેસની ભાવનાને પ્રોત્સાહિત કરવા પ્રત્યેની EPFOની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અધિક માસ નિમિત્તે ભોલાવના અવધૂતનગર 1ના સોમનાથ મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનની પૂજા, અભિષેક, કથા અને અન્નકૂટનું ભોલાવના અવધૂતનગર 1ના સોમનાથ મહાદેવ મંદિરે કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરના ઉદ્યોગો પર મંદી અને મોંઘવારીનો ડબલ માર. મુશ્કેલી વચ્ચે ગુજરાત ગેસની વધારાની ડિપોઝિટની માંગથી પડતા પર પાતું જેવી સ્થિતિ. હાસોદ APMC ખાતે ₹1.70 કરોડના ખર્ચે દુકાનો અને ગોડાઉનનું નિર્માણ કરાશે, જેના કાર્યનું આગેવાનોને હસ્તે ખાતમુહૂર્ત. અંકલેશ્વરના ભડકોદરામાં પાણીની ટાંકી ધરાશયી. આદિત્યનગર વિસ્તારમાં સમારકામ દરમિયાન અચાનક ધરાશયી થઈ ટાંકી. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક અને બોડીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની વેકેશનમાં અનોખી પ્રવૃત્તિ. વેકેશનમાં ઘરે ઘરે જઈને ખાટલા બેઠક યોજીને શિક્ષણ માટે જાગૃતિ અભિયાન ચલાવે છે. ભરૂચમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રથમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ 2026નું ભવ્ય આયોજન. મોધેશ્વરી હોલ ખાતે આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો ગરિમાપૂર્ણ કાર્યક્રમ. કોલિયાદ ગામે GHV ઇન્ડિયા અને BDHS રોડ પ્રોજેક્ટ દ્વારા મંજૂરીથી વધુ ખોદકામના આક્ષેપ. તપાસની માંગ સાથે કરાઈ ફરિયાદ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.